નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હાસ્યની વાતો સાથે ખલીલભાઈ ધનતેજી સાહેબના શબ્દોથી આજના આ કાર્યક્રમને ઉઘાડ આપવો છે ત્યારે કે અમે અમારી રીતો પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવો, અમે જાતને બાળી છે. અને હર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓને પંપાળી છે. મનમાં ભીતર હોળી સળગે અને ચહેરાઓ પર દિવાળી છે. અમારી બાજુમાં નાનજી બાપા રહે છે. હવે નાનજી બાપાનું મુંબઈ પ્રોગ્રામમાં લઈ ગયો. મારે વળી આ દિવાળીને અત્યારે સમય છે, 3-4 પ્રોગ્રામ આવી ગયા દિવાળીના. તો નાનજી બાપાને મેં કીધું હાલો મારી ભેગા. તો નાનજી બાપાને અમે એક રૂમમાં, હવે મારે રાત્રે ઉજાગરો હોય પ્રોગ્રામનો, અમે રૂમમાં હોય. નાનજી બાપાની ટેવ કેવી ખબર છે? રાતનો 1 વાગે ને એટલે પહેલાં રૂમની લાઇટ કરે, પછી નાનજી બાપા બીડી હળગાવે, પછી બીડી પીને પછી લાઇટ બંધ કરે, વળી પાછા 2:30 વાગે પાછી લાઇટ કરે, બીડી હળગાવે, પાછી લાઇટ બંધ કરે. અરે મેં કીધું બાપા તમે ઘડી લાઇટ ચાલુ કરો છો ને? મેં કીધું ઊંઘ બગડે છો. કીધું મારે ઉજાગરો છે ને, ઘડી લાઇટ શું કામ શરૂ કરો છો? આમને બીડી પી લેતા હોય તો મને કે જરાક ધુવાડો જોઉં ને તો મને મજા આવે. એમ તમારી તાળીઓ અને તમારું હાસ્ય અમે જોઈને તો અમને વધારે મજા આવે. સમજ્યા તમે? એટલે મજા કરાવવાનો આજનો કાર્યક્રમ છે. આનંદ કરવા માટે ભેગા થયા છે. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે એક ભાઈ મને કે વ્યસન ન હોય ને તોય કેન્સર થાય. મેં કીધું હું વાત કર? હા, મને કે ભાઈ મને મળ્યા, મને કે બીવરાઈ દીધો. એ ભાઈએ મને એમ કીધું કે વ્યસન ન હોય ને તોય કેન્સર થાય. કે અરે મને તો ફાલ પડી કે વ્યસન ન હોય તોય કેન્સર થાય. કે હું તો 8 દી સુધી તો કે હુઈ ગયો નહીં. કે પછી કંટાળીને હું ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને જઈને મેં કીધું, મેં તો ડૉક્ટર સાહેબ આ વાત સાચી છે કે વ્યસન ન હોય તોય કેન્સર થાય? ડૉક્ટર સાહેબ કે એ વાત સાચી છે કે પણ 1 લાખે એકાદા જણાને થાય. 1 લાખે એકાદા જણાને કેન્સર થાય. કે હવે મને એમ જો ઘાસ ઘરે આવ્યો ને તે મારી ઘરવાળી કે પાડોશી યાર વાતું કરતી હતી કે મારો ઘરવાળો તો લાખોમાં 1 છે. પાછી ફાલ પડી અઘરું છે ભાઈ. અને આ બાઘાની ઘરવાળી ગોટે ચડાવો. બાઘો રહે છે 7મા માળે બિલ્ડિંગમાં. અને બાઘો નીચે ઉતરો ને ત્યાં બાઘાની ઘરવાળી ઉપરથી અવાજ માર્યો, એ તમને કહું છું કિસ તો દેતા જાઓ. અને હું ઊભો જોઉં. મેં કીધું હાલ આ બાઘાની ઘરવાળી કિસ માંગે. કીધું ભાઈ. અને બાઘો ગયો હોય કે થેલી નાખ. મેં કીધું આ થેલીમાં કિસ નાખશે કેવી રીતના? હવે કે કિસ કઈ થેલીને કિસ કરાય નહીં. અમે તો હવે કરશે હું. ત્યાં તો એની બાઘાની ઘરવાળીએ થેલી નાખીને આણે ખીચામાંથી ચાવીનો જુડો કાઢીને થેલીમાં નાખ્યો. એટલે મેં કીધું તમે ગોટે ચડાવો છો બોકડે. આને કિસ કહેવાય, કિસ નહીં. અઘરું છે ભાઈ. હમણાં તો હું દુબઈના એરપોર્ટ ઉપર ઊભો હતો ને, દુબઈના. તો મારે ત્યાંથી જવાનું હતું બોસ્ટન. તો મારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી. તો હું દુબઈના એરપોર્ટ ઉપર ઊભો હતો. ત્યાં એક ડોસીમાં આવ્યા. મને કે કિસમી. ત્યાં તો મને છાતીમાં દુખવા માંડ્યું. મેં કીધું ડોસી મને કિસમી? તો હું એની સામું જોઈ રહ્યો. મેં કીધું કિસમી? મને કે હા કિસમી. પછી એનો છોકરો આવ્યો. મને કે ભાઈ એમ કે છે સ્ક્યુઝ મી. આગા જાવ. મેં કીધું હરખું આમાં એને ઇંગ્લિશ શીખવાડો. કીધું ન આવડતું હોય તો ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો. કીધું અલ હબીબીમાં બોલો, પણ આ રહેવા દો. કીધું ભાઈ. હમણાં એક માજી મને મળ્યા. મને કે મારા દીકરા હાટું કે કન્યા હોય તો કહેજો ને. મેં કીધું હા કેવું? મને કે તમે તો ગામો ગામ રખડતા હો ને તો તમારા ધ્યાનમાં હોય કે ક્યાંક હોય તો કહેજો. મને કે પણ ભાવના નામ હોવું જોઈએ અને સારી હોવી જોઈએ. પણ મેં કીધું એવું કેમ મારી ભાવના નામ હોવી જોઈએ, સારું હોવું જોઈએ? અરે મને કે હું સત્સંગમાં જાઉં છું ને ત્યાં બાપુ કહે છે કે ભાવના સારી હોય ને તો સફળતા મળે. બોલા એ ભાવના નહીં. કીધું ઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એની પ્રેમિકાને કહેતો હતો કે તું રોજ એકનો એક ડ્રેસ પહેરી નીકળશો તને જરાક અજીબ નથી લાગતું? કે આ રોજ એકનો એક ડ્રેસ પહેરી નીકળશો. કે એની પ્રેમિકા કે અભણના પેટના કે આ કે મારી કંપનીનો ડ્રેસ છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો એની પ્રેમિકાને ઘરે ગયો અને દરવાજો ખખડાવ્યો ને તો દરવાજો ખોલ્યો નહીં, વંડી ઠેકીને અંદર ગયો. તેનો બાપો બેઠો બીડી પીતો ઓસરીની ખોડે. તો આ ન્યાય ગયો ઓસરીની ખોડે બેઠો હતો. ન્યા જઈને કે હું તમારી દીકરીને લાઇક કરું છું, ફોલો કરું છું અને મારે સબસ્ક્રાઈબ કરવી છે, એટલે લગ્ન કરવા છે એમ. ત્યાં તો ઓલો બીડી પીતો બીડીને કર્યો ઘા. નહીં કે હું નથી ઈચ્છતો કે મારી દીકરી કોઈ ગધેડા આરે રહે. ઓલો કે એટલે તું લેવા આવ્યો છે. એક છોકરો તો એક છોકરીની વાહે પડી ગયો. નંબર દે વાહે પડી ગયો. એટલો વાહે પડી ગયો કે તારો નંબર દે. એક દી છોકરીએ કંટાળીને નંબર આપી દીધો કે હાલે કોઈને દેતો નહીં. તો છોકરાએ એનો નંબર સામે દીધો કે હાલે તારી બધી ફ્રેન્ડને આપજે. અઘરું છે ભાઈ. એક કોલેજની અંદર તો છોકરાઓને મેડમ ખીજાણા. મેડમ એટલે મેડમ હો, બાકી ભૂકા કાઢી નાખે એવા મેડમ હો. અને મેડમ છોકરાઓને ખીજાણા કે જો તમે કે મારી વાત નહીં માનો ને
તો તમને બધાને સજા દેવામાં આવશે ને તમને એકઈને જવા દેવામાં નહીં આવે. તો એક છોકરો કે મેડમ સજા દેવા જો તમે રોકાવાના હોય ને તો કોઈ જાહે નહીં કે બધા અહીંયા જ રહે કે જો તમે સજા દેવાના હો તો. હમણાં મારી બાજુમાં બાઘો છે ને, બાઘો એ મને કહે કે આપણી ઓલો બોની નથી, બોની. મેં કીધું હા. મને કે ઓલો સોસાયટીમાં બોની રહે. મેં હા. અરે મને કે નહીં કે છોકરીવાળા જોવા આવ્યા હતા. મેં બોની ને? મને કે હા. મેં તો બોની છોકરો સારો જ. મેં તો અરે મને કે એ છોકરીવાળા જોવા આવ્યા ને એ મને પૂછતા થઈ ગયા કે આ બોની માણા કેવો, એટલે કે ભાઈ મેં કીધું એની જેવો ઈમાનદાર અમારા આખા સોસાયટીમાં કોઈ નથી. તો ઓલા કન્યાવાળા કે તમને કેમ અનુભવ? પછી બાઘો કે મેં એને કીધું કે અમે બધા વોટર પાર્ક ગયા હતા, બોની અમારી ભેગો હતો વોટર પાર્કમાં, અને વોટર પાર્કમાં કે અમે નાતા હતા, અને નાતા હતા ને ત્યારે બોનીએ બહાર નીકળીને મને પૂછ્યું કે બાથરૂમ કઈ બાજુ છે, વોશરૂમ કઈ બાજુ છે. હવે આની જેવો ઈમાનદાર કોઈ હોય કે? બાકી કે વોટર પાર્કની અંદર તમે જાઓ 2 લાખ લીટર પાણી ભર્યું હોય, ખાલી કરો થવા 2 લાખ નીકળે. અઘરું છે ભાઈ. અમે હમણાં સુરતમાં વોટર પાર્કમાં ગયા ને, લખાને ભેગો લીધો. લખો આવે નહીં પણ મેં લીધો લખાને. મેં તો હાલ ના. અરે મને કે ભાઈ મને રસ નહીં. મેં તો હાલ ને ભાઈ. અરે મને કે મને રસ જ નહીં. પરાણે લીધો. મેં હાલ ને ભાઈ. આપણે હું આડો દેવા થઈ ગયા તો અમે લખાને લીધો હારે. તો લખો નાવા ન પડે કે નહીં ભાઈ, નાવા તો નહીં જ પડવું હોય કે મને ન મજા આવે નાવાની. અરે મેં તું અરે મને કે નાવા પડું જ નહીં. અરે મેં તું ચટાપટાવાળો ચડો પહેર તું, ઓલી માછલીઓ સીતરેલો ને પછી પડ મજા આવશે. માને જ નહીં. પરાણે હું તો સડો લઈ આવ્યો ને પહેરાવ્યો ને મેં કીધું પડ ભાઈ તું અંદર. આ ધક્કો મારી નાખ્યો અંદર. 2.5 કલાક સુધી પછી નીકળ્યો જ નહીં. બોલો. અને અંદર નાઈ. મેં કીધું હવે તો બહાર નીકળ, મજા આવી ગઈ ને તને? અરે મને કે મજા કાંઈ નથી આવી કે. તો અરે મને કે મજા નથી આવી, ચડો ગોતું છું. 2.5 કલાકથી ચડો અંદર ક્યાં ખોવાઈ ગયો છે. મળે તો નીકળું છે. ગુરુ છે ભાઈ. એક જણો મને કહેતો મને કે કોમન મેન અને સુપરમેનમાં શું ફરક? મેં કીધું ભાઈ એવું કાંઈ ન હોય. કોમન મેન હોય રોડ ઉપર હાલે, સુપરમેન હોય એ આકાશમાં ઉડે. મને કે એમ ન હોય. મેં તો અરે મને કે કોમન મેન હોય ને અંદર ચડ્ડી પહેરે, સુપરમેન હોય બહાર પહેરે છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને મળ્યો. મને કે એક ભાઈને 3 છોકરા. સાંભળજો તમે, એક ભાઈને 3 છોકરા. એક ભાઈને 3 છોકરા. વચ્ચેના છોકરાનું નામ હતું છોટું. વચ્ચેનું નામ હતું છોટું. તો મોટાનું ને સૌથી નાનાનું નામ શું? મોટાનું ને સૌથી નાનાનું નામ શું તમે કહી દો. મેં તો હશે ચિંટુ પિન્ટુ મોન્ટુ. મને કે એમ નહીં. મેં તો મને કે આમ બેઝિકલી કયો. અરે ભાઈ મેં કીધું એવું જ નામ હોય, બીજા નામ કેવો હોય? મને કે ખોટું. મેં તો કેમ? વચ્ચેનાનું નામ છોટું છે તો મેં ચિંટુ પિન્ટુ ન હોય? મને કે નહીં, વચ્ચેનાનું નામ છોટું. મોટો છે ને એનું નામ હતું છો1, પછી વચ્ચેનું નામ છો2, અને જે નાનો છે એનું નામ છો3. લાઈન કરી બોલે છો1 છો2 છો3. હમણાં તો હું એક ભાઈને ઘરે ગયો ને તો નાનો ઓવડો ટીણ્યો, હજી તો 2 વર્ષનો માંડબાટ હાલતા શીખ્યો છે. ત્યાં એ ભાઈ આવ્યા. મને કે જો મારો છોકરો છે ને એ કે 1 થી 13 સુધી એકરા બોલે. 1 થી 13 સુધી એકરા બોલે. એમ એકડા ન આવડે ને બોલતા, એકરા. એ 1 થી 13 સુધી એકરા બોલે કે જો મારો છોકરો. તો એ હકીકતમાં 1 થી 13 સુધી બોલ્યો. એટલે પછી મેં એને કીધું, મેં કીધું આ 1 થી 13 હજી તો તું ભણવાય નથી જતો, તો શીખ્યો કેવી રીતના? અરે એ છોકરો નાનો એવો હજી તો 2 વર્ષનો. મને શું કે ખબર, ઓલું ગીત નથી કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એમાંથી શીખ્યો જ. બોલો. ગીત સાંભળીને 13 એકડા શીખી ગયો. બોલો. આવા અઘરા ભટકાય અમને. હો હમણાં તો આ બાઘો છે એ બેઠો હતો ને ત્યાં એનો છોકરો આવ્યો કે બાપા તમે લગ્ન હું કામ કર્યા? ત્યાં બાઘો એને સામું જોઈને કે તને એ વિચાર આવ્યો હોય કે? હું એ જ વિચારું છું મેં શું કામ કર્યા એ કે. અઘરું છે ભાઈ. હમણાં તો આ લખાનો છોકરો છે ને, લખાનો છોકરો, એને સ્કૂલેથી ફોન આવ્યો મેડમનો. અને ક્યાં તમારા છોકરાને સમજાવો હોય કે એક તો હખણો બેતો નથી, મારીએ તો રોવા માંડે છે. ઓલા બેન કે મારા છોકરાને મારતા નહીં હોય કે. તો મારવું નહીં તો શું કરવું હોય કે હખણો બેતો નથી એ કે એને નહીં મારવો ને એની બાજુવાળાને મારશો ને એટલે આછા નમૂનો થઈ જાય. ઓલા મેડમ કે એવું થોડું હોય કે બાજુવાળાને મારે આછા નમૂનો થઈ જાય. લખાની ઘરવાળી કે હા કે મને ખબર હોય નહીં કે એ ક્યાંય ઘરે તોફાન કરે ને કે હું એના બાપાને 2 હાવણી મારું ને મંડે લેસન કરો. અમુક છોકરા હોય બોલો બીજાને માર ખવડાવે. અને તમે જોજો આપણો છોકરો રોવે ને, આપણો છોકરો રોવે ને તો દિલમાં દુખે. તમે અનુભવ કરજો. આપણું રોવે તો દિલમાં દુખે, બીજાનો રોવે તો માથું દુખે. આપણી પત્ની રોવે તો માથું દુખે, બીજાની રોવે તો દિલમાં દુખે. આ બધાય બહેનો હોય ને, જેટલા બહેનો, એ બધાય બહેનો છે ને એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે છે. શું કામ ખબર છે? આ બધાય બહેનો એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે એનું કારણ એ છે કે આ બહેનો બહાર માર્કેટમાં જાય કે ક્યાંય કામે 2-4 કલાક જાય તો એ બાજુમાં સવિતાબેનને ભલામણ કરતા જાય મારો ચિંટુ ઘરે એકલો છે, ભાભી જરાક તમે એનું ધ્યાન રાખજો. એના એ બહેનો પિયર જાય 15 દિવસ સુધી પિયર જાય તો કોઈ દી બાજુમાં ભલામણ કરતા ગયા મારો ઘરવાળો એકલો છે તમે જરાક ધ્યાન રાખજો.
ઓલાનું ધ્યાન ન્યા જ હોય. અઘરું છે ભાઈ. અને બેનોનો નિયમ છે, જો સારા ટકા આવે ને છોકરાને તો હું કે ખબર છે, જો સરસ ટકા આવ્યો હોય 90, 95, હા 98, 99% આવે. આપણે એટલો તાવ આવતો બોલો, અત્યારે 99% આવે છે. 98, 99% આવ્યા હોય તો બેન આખી શેરી મૂકે ખબર. અમારો ચિંટુ પિન્ટુ તો એના મોસાળ ઉપર ગયો છે. અમારે તો ત્યાં બધા જ ભણેલા. અને જો 30-35% લાવે તો ખબર એના બાપા જેવો થયો. ત્યાં ક્યાં કોઈ ભણ્યું છે? હા સારા થાય તો બધા કે અમારા મોસાળ ઉપર ગયા બોલો. અને આ પતિદેવ એટલા બધા ભોળા હોય ભાઈ, પતિદેવ એટલા બધા ભોળા હોય. જો તમે કેટલા ભોળા હોય તમને કહું. પતિદેવ હોય ને એટલા બધા પુરુષો ભોળા હોય કે પુરુષની એમ કહેવાય બેન આવે, પતિદેવની બેન આવે તો પત્નીને ગમે તેને નોય ગમે, કદાચ એ હાચવે તેને નોય હાચવે. પણ જો પત્નીની બેન આવે અને આ ભાઈ જે ભાઈ ગળગળો થાય, ઉધાર પીઝા મંગાવે. હા એટલો ભોળો ભાઈ. ફરવા લઈ જાય બગીચામાં, પાણીપુરી ખવડાવે. હિતા પાસેથી ઉસીના ભલે લેવા પડે, બાકી ખવડાવવું કરવું છે. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો કહેતો હતો કે મમ્મી જો BMW આવી. તેના મમ્મી કે ક્યાં છે? કે આ શેરીમાં આટા મારે BMW. તો જોયું તો કે કાંઈ છે નહીં. અરે કે આમ હરખું જોઈ કે ભગલાના મોટા વાઈફ BMW. અને એનું શરીરે એવું હો બાકી. હા લુંબે ઝુંબે ભાઈ, ભગલાના મોટા વાઈફ. અને પાછો ભગલો એને શાયરી કહેતો હો કે જી ચાહતા હે, मेरा दिल करता है कि तुझे पलकों पे बिठाऊं, मेरा दिल करता है कि तुझे पलकों पे बिठाऊं, लेकिन तू 130 किलो की है, वो दिल को कैसे समझाऊं. ગુરુ છે ભાઈ. હા તો આ ભગલાની ઘરવાળી એક દી કહેતી હતી ભગલાની કે તમે મુંબઈ ગયા ને કે, અને હું કે તમે મુંબઈ ગયા તો હું કે મારા મમ્મીની ઘરે વહી ગઈ છે. તો એ કે તમે મુંબઈ ગયા, હું મારા મમ્મીને ઘરે વહી ગઈ ને, વાંયથી ચોર આવ્યા કે આપણો નાસ્તો જે મેં બનાવ્યો હતો ને એ બધો ચોર ખાઈ ગયા. તો ભગલો કહે કે પછી હવે એના કર્યા એ ભોગવે કે બીજું શું કે તારો નાસ્તો ખાઈ હજમ થાય કે ન થાય કોને ખબર. કેવો નાસ્તો બનાવતી છે બોલો. ગાંઠિયા બનાવે ખીલાહારી જેવા, તમારા દિવાલમાં ખીલો મારી દો. ગુરુ છે ભાઈ. હમણાં તો આ ભગલાની મોટી વાઈફ એટલે BMW ની મજા નહોતી, તે દવાખાને લઈ ગયા. દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબે દવા બવા દીધી ને કે આ મટી જાય કે 2-4 દિવસમાં જ આવી ગયા. પછી 2-3 દિવસ પછી ડૉક્ટર સાહેબ માર્કેટમાં મળી ગયા ભગલાને. તો ભગલાને કે હવે કેમ છે ભાભીને? ભગલો કે હવે આમ સારું છે કે આજ તો કે થોડોક ઝઘડો કર્યો અને હજી કે અશક્તિ હોય ને એવું લાગે છે. ડૉક્ટર સાહેબ કે કેમ અશક્તિ હોય એવું લાગે છે? એ કે રોજ ઘા કરે છે પણ હજી 2 દિવસ ઘા નથી કરી શકતી. વેવણાના કે ખાણસીના ઘા કરે છે પણ 2 દિવસથી અશક્તિ છે. ગુરુ છે ભાઈ. એક દીધ ખૂટીએ ને શાક રોટલી ખવડાવતી બોલો આ ભગલાની વાઈફ. ખૂટ્યો મોટો જબર ખૂટ્યો ને એને શાક રોટલી. મેં કીધું શું કરો ભાભી? અરે મને કે તમારા ભાઈ બહાર ગયા છે ને. ગુરુ છે ભાઈ. એટલે કે એકાદા જરૂરિયાતમંદને હું ખવડાવું એમ, કોઈ મૂંગા પશુની કે સેવા કરું એમ, ટૂંકમાં બીજું કાંઈ નહીં. હમણાં એક શેરીમાં 2 ખૂટિયા ઘરી ગયા આખલા, અને એવી આખલાએ ભાઈ આમ જો આંતક મચાવ્યો એવો. અને કોકની ગાડી ઉપાડી દે ને, કોકની સાયકલ ઉપાડી દે ને, 2-3 ડોસ્યુને પાડી દીધી ને, 1-2 ભાભલાને પાડી દીધા ને. અને ભાઈ ખૂટિયાએ આમ જો આંતક કર્યો. એમાં એક બેન બહાર નીકળ્યા ને ખૂટિયાને બહાર કાઢ્યા સોસાયટીની બહાર. ત્યાં તો આખી સોસાયટીવાળી કે કમાલની બાઈ છે, કમાલની બાઈ છે. ઓલી બાઈ કેમ કમાલની બાઈ નથી, જમાલની બાઈ છે. મારા ઘરવાળાનું નામ જમાલ છે. ગુરુ છે ભાઈ. વર્ષો પહેલાં એક જણાએ રેલ મંત્રાલયમાં પત્ર લખ્યો, વર્ષો પહેલાં. એ કે મારા ગામમાંથી આ ફલાણી ટ્રેન એક નીકળે છે, એ ટ્રેનને તમે થોડીક ફાસ્ટ કરવા વિનંતી. ત્યાં તો રેલ મંત્રાલયમાંથી 4 સાહેબો આવ્યા એમ્બેસેડર ગાડી લઈને. અને ભાઈને મળ્યા કે ભાઈ તમારા ગામમાંથી ગાડી નીકળે છે અને તમે પત્ર લખ્યો છે કે ફાસ્ટ ગાડી ચલાવવાનું કહેજો, તો તમે ગાડીમાં મુસાફરી કરો છો? ઓલો કે ના રે ના, હું મુસાફરી નથી કરતો. તો અરે કે મારા ખેતરની બાજુમાંથી જ ગાડી નીકળે છે. તો પણ ફાસ્ટ કરાવવાનું કારણ શું કે તમે આવો પત્ર લખ્યો છે? ત્યારે ઓલા ભાઈએ કીધું કે તમારી ગાડી એટલી ધીમી હાલે છે, એમાંથી પેસેન્જરો ઉતરે છે, મારા વાડામાંથી ભેંસ દોય પાછા ચડી જાય છે. અને કયો થોડીક ફાસ્ટ ચકાવે છે બોલો. અઘરું છે ભાઈ. એક શેઠે ભેંસ લીધી બોલો, શેઠે. એ કે અત્યારે દૂધ એ ગયા ભેળસેળવાળા આવવા માંડ્યા છે, હરખું ચોખ્ખું દૂધ નથી મળતું છે, આપણે કે ભેંસ જ લઈ લઈએ. અને ભેંસ વાડામાં બાંધીને એકને દોવાવાળાને રાખ્યો એણે, ગોવાળને, કે એ દોઈ જાય આવીને. તો રોજ સવાર સાંજ આવીને દોઈ જાય અને શેઠને દૂધ આપી દે. એમાં એક દી ગોવાળ ન આવ્યો તો શેઠ એના ઘરે ગયા. તો ઓલો તો ધાબળો ઓઢીને બેઠો હતો. તો શેઠ કે હાલ દૂધ દોવાનું છે. ઓલો કે નહીં આવું. એ કે કેમ? એ કે મને મજા નથી. શું થયું? એ કે મારા હોઠ દુખે છે. અરે કે હોઠને ને દોવાને શું લેવા દેવાય? કે દોવાનું તો હાથથી હોય કે, અને હોઠને ને હાથ દોવાને શું લેવા દેવાય? કે
ઓલો કે શેઠી તમને ન ખબર પડે, અમારો ધંધો છે, અમને ખબર પડે કે અરે પણ હોઠને ને હાથને શું લેવા દેવાય કે તારા હાથે દોવાનું છે, હોઠ દુખતા હોય. અરે શેઠ તમને ન ખબર પડે કે ભેં દોવા ન દે ને તો હોઠેથી આમ કરવું પડે કે હોઠ દુખાઈ જાય છે એટલે કે હમણાં નહીં આવું છે. ગુરુ છે ભાઈ. હમણાં એક પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો. પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો ને એમાં બરાબર એક ગધેડો કરી ગયો અંદર. ગધેડો કરી ગયો ને પેથા બાપા ભાળી ગયા, બળો લઈને વાહે થયા. ગધેડો ઠેકતો ગયો ને એમાં બરાબર ડીંડલું માથામાં ભરાઈ ગયું. ડીંડલું માથામાં ભરાઈ ગયું ને તો એક ભેં ફાળી ગઈ. તો ગધેડાને કહે કે આ શું છે? તો ગધેડો કે લાયસન્સ આવી ગયું ને. શેનું? પેથા બાપાને વાડામાં ખાવા જવું હોય ને લાયસન્સ આવી ગયું કે. તો ભેં કે મને કઢાઈ દે ને કે લાયસન્સ, મારે અહીંયા ખાવા જવું શાકભાજી સારું. એમ ન કાઢી દે કે વાર લાગે કે મારે કેટલા દિવસો છે કે મારી ઓળખાણ હતી ને એટલે મારે નીકળી ગયું કે. તો ભેં કે મારે ખાવું હોય તો એ કે આજનો દી મારા લાયસન્સ ઉપર ખાઈ લે છે. તો ગધેડો બહાર ઉભો રહ્યો ને ત્યાં જ લઈ ગયો એને પેથા બાપાને વાડે સીંડું પાડ્યું હતું ને ત્યાં. એ કે અહીંથી બેને કે ઘર અંદર ને બે અંદર ગઈ. હવે પેથા બાપા એક તો ખાર તો ખાઈ જ ગયા હતા, ગધેડો આવ્યો હતો એમાં. અને એમાં પાછી ભેં આવી અને પેથા બાપા બળો લઈને આખું ઘર તૂટી પડ્યું ને. ભેં કે એ ગધેડા અને લાયસન્સ બતાય. તો ગધેડો કે એ પેથો ક્યાં ભણેલો છે, એ તો અભણ છે. આમને બેને મરવી નાખી. બોલો આવા આગ્રહ છે ઘણા માણસો. હમણાં તો એક જગ્યાએ હાવજ ખાડામાં પડી ગયો ને તો ઉપર શિયાળ બેઠું હતો ડાળીએ. અને હાવજની કે વાહ જંગલનો રાજા, હા આવીને નકોસા માંગડી કે જંગલનો રાજા કે લે નીકળ બહાર. હવે હાવજ એની સામું જોવે અને ઓલો શિયાળ ઉપર બેઠો બેઠો મજા લે. એમાં ઉપરથી ડાળ તૂટીને સીધો ખાડામાં પડ્યો. તો સીધા શિયાળે સિંહના પગ જ પકડી લીધા કે મારી માના આમો માફી માંગવા આવ્યો છે. કીધું રેવા દે, કીધું ગુરુ છે ભાઈ. એક જગ્યાએ તો પ્રાણી સંગ્રહાલયમાં હાથી મરી ગયો ને તો એક જણો એવો રોવે. તો બે ચાર જણા ગયા કે ભાઈ તારો પ્રિય હતું પ્રાણી અને આ મરી ગયું તું રો. ઓલો કે ના રે ના, તો હું કામ રો છો? અરે કે ખાડો મારે ખોદવાનો છે. હાથી ગયો ને ખાડો મારે ખોદવાનો છે એમાં રહું છું કે. એક તો ગટો હો ભાઈ, ગટો ભાઈ 300 કિલોનો ગટો હો. અને કાંઈ કામ કરે નહીં ભાઈ. અને આપણે એમ કહીએ રેકોર્ડિંગમાં આવું છે તો બેસી જાય અને સીટમાં બેસી જાય, જગ્યા એટલી બધી રોકે ને ગાડી આખી ત્રાહી થઈ જાય. આવો ગટો ભાઈ 290 કિલો વજન, કાંઈ કામ કરે નહીં. એમાં ગામમાં સર્કસ આવ્યું તો ગટા પાસે સર્કસવાળા ગયા કે ભાઈ અમારે વાંદરા ઘટે છે, જો તમારી કે ઈચ્છા હોય તો વાંદરાનું મોરું પહેરીને પિંજરામાં બેહવાનું, થોડાક ઠેકડા મારવાના જો મરાય તો, અને તમને કેળા બેળા આપશે ને બાકી 200 રૂપિયા અમે આપશું. તો ગટો કે ઈ ફાવ્યો. તો ગટો તો પૂગી ગયો ત્યાં સર્કસમાં અને વાંદરાનું મોરું પહેરીને એ તો મીંડો ઠેકડા મારવા, એને તો મજા આવી ગઈ. કોઈક સફરજન આપે ને કોઈક કેળા આપે ને ગટાનું શરીર જ આમતું ગયું. એ તો 290 તો 310 પૂગ્યો બોલો. અને એમાં એક દી બરાબર ઠેકડા મારતો હતો ને ભૂલી ગયો. બાજુમાં સિંહનું પાંજરું હતું ને એમાં પડ્યો અને મૂંઝાણો રાડે રાડ થયો, એ બચાવો. તે સિંહે મોરું કાઢ્યું કે ભાઈ તું છો એ જ હું છું. એ રો માય કે લાય બીડી પીએ કે. હા પછી સિંહ વાંદરું બેઠા બીડી પીતા બોલો. ગુરુ છે ભાઈ. પણ એક જણો ગધેડો લઈને જતો હતો ને ગધેડાને ગળામાં મોતી બાંધેલો હતો સરસ મજાનો. એટલે મોતીનો જાણકાર એને હામો મળ્યો. એટલે એ ગધેડાવાળા ભાઈને પૂછ્યું ભાઈ આ ગળામાં શું બાંધ્યું છે? એટલે ઓલો કે મોતી બાંધ્યો છે. ત્યાં વેચવો છે? ઓલો કે આ વેચવો છે. કેટલામાં દેવો છે? એટલે આ ગધેડાનો માલિક હતો ને એણે કીધું કે 1000 રૂપિયામાં આપવો છે. પણ ઓલો ઝવેરી જાણકાર હતો, એણે કીધું 1000 રૂપિયા થોડા આવે આના, 500માં દેવો હોય તો બોલ. ઓલો કે નહીં 500માં નથી દેવો, 1000માં એ કે મોતી દેવો છે. એ કે નથી જોતો. એમ કહીને એ ભાઈ નીકળી ગયા. થોડીક વાર થઈને ગધેડો આગળ લઈને ગયો ને એટલે એક બીજો મોતીનો જાણકાર મળ્યો એને. એટલે એણે પૂછ્યું ભાઈ આ શું બાંધ્યું છે ગળામાં? તો ઓલા ગધેડાના માલિકે કીધું કે એ મોતી છે, વેચવું છે? એ કે હા. કેટલામાં? તો કે 1000માં. એ કે લાય કાઢી દે. 1000 રૂપિયા આપી દીધા, મોતી લઈ લીધું અને જે લઈને જતો હતો ને ત્યાં ઓલાને ઈર્ષા થઈ, કારણ કે એણે 500માં માંગ્યું હતું. એટલે એ પાછો આવ્યો આવીને ગધેડાના માલિકને કહેલા મૂર્ખો છો તું, આ 1 લાખ રૂપિયાની કિંમતનો જે મોતી હતો તે 1000માં વેચી નાખ્યો, નુકસાની કરી. અને ત્યારે ગધેડો બોલ્યો કે એણે નુકસાની નથી કરી, નુકસાની તે કરી, કારણ કે એને તો ખબર નહોતી કે આની કિંમત કેટલી છે. તને તો ખબર હતી ને કે આ 1 લાખ રૂપિયાનો મોતી છે. એમ નુકસાની તે કરી. એમ અમે તો હસાવવા માટે આવીએ છીએ, તમને હસાવીએ છીએ, પણ તમે હસો નહીં ને તો નુકસાની તમારી છે સાહેબ. એટલે હસતા રહેવું, આનંદ કરતા રહેવું. આ જોક્સ ગુરુના માધ્યમથી આપણે હસાવવાનો આ નમ્ર પ્રયત્ન તો કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપણે હસાવવા માટે આ સરસ મજાનું આયોજન હતું. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.